અંકલેશ્વર જેડીસીમાં આવેલ વંદના કેમિકલ કંપનીમાં ડ્રગ્સ નેટવર્ક સાથે સંભવિત નાણાકીય કડીઓની ચકાસણી માટે ઈડી દ્વારા તપાસ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વંદના કેમિકલ કંપની ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી ડ્રગ્સ ડીલર સલીમ ઇસ્માઇલ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ઈડીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે આશરે 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા। અંકલેશ્વર ઉપરાંત સુરત, રાજકોટ, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન કંપનીના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા તેમજ નાણાકીય વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। હાલ સુધી ઈડી દ્વારા વંદના કેમિકલ કંપની સામે કોઈ સત્તાવાર આરોપ જાહેર કરવામાં આવ્યો નથી। એજન્સીનો મુખ્ય હેતુ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી નાણાકીય લેવડ દેવડ અને કેમિકલ સપ્લાય ચેઇનની સંભવિત કડીઓ શોધવાનું હોવાનું માનવામાં આવે છે। મેફેડ્રોન એમડી, મેથામ્ફેટામિન સહિતના સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતા પ્રિકર્સર કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતા હતા અને તેની સપ્લાય ચેઇનમાં કયા તત્વો સામેલ હતા। ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન માટે જરૂરી કાચા માલ અને રસાયણોના ઉત્પાદન, ખરીદ, વેચાણ, પરિવહન અને સપ્લાયના સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઇબ્રાહિમ નજીકના સાગરીત ગણાતા સલીમ ઇસ્માઇલ ડોલાને તાજેતરમાં તુર્કીમાંથી ભારત લાવવામાં આવ્યો છે। તેના વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ડ્રગ્સના ધંધામાંથી કમાયેલા નાણાં ક્યાં રોકાયા, કોના મારફતે ફેરવાયા અને કઈ સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવ્યું। સાથે જ કાયદેસર વેપારની આડમાં કોઈ કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી કે નહીં તેની પણ ચકાસણી થઈ રહી છે।